વારંવાર મર્ડર કેસના બનાવો બનતા હોય છે ત્યારે વધુ એક અમદાવાદ શહેરના 7 ડે સ્કૂલમાં એક ભયાનક ઘટના સામે આવી છે, જેમાં એક વિધર્મી યુવકે નિર્દોષ સિંધ યુવકની કરી નાખી હત્યા। ત્યારે ઘટનાની સમગ્ર શહેરમાં આક્રોશ ફાટી નીકળ્યો છે। ત્યારે હિન્દુ સંગઠનો અને નાગરિકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે આવામાં શાળાના કેમ્પસમાં નિર્દોષની જાન લેવાઈ જાય તો આ માત્ર એક પરિવાર નહીં પરંતુ સમગ્ર સમાજની વ્યથા છે। હિન્દુ સંગઠનો ન્યાયની માંગ સાથે રસ્તા ઉપર ઉતરી આવ્યા છે, ત્યારે જવાબદાર સામે કડકમાં કડક કાર્યવાહી તે માંગ પણ ઉઠી રહી છે। ત્યારે વધુ પ્રશ્ન એ થઈ રહ્યા છે કે સ્કૂલના કેમ્પસની અંદર આ યુવક વેપન્સ લઈને આવ્યો કઈ રીતે। ત્યારે આ ઘટનાને સ્પષ્ટ કરી દીધું છે। હવે આંખ બંધ કરી બેસી રહેવાનો સમય ગયો। હવે હિન્દુ સંગઠન અને હિન્દુ સમાજ આંખ ઉગાડીને જોવાનો હવે વારો આવી ગયો છે। વારંવાર મર્ડર કેસના બનાવો બનતા હોય છે ત્યારે વધુ એક અમદાવાદ શહેરના 7 ડે સ્કૂલમાં એક ભયાનક ઘટના સામે આવી છે, જેમાં એક વિધર્મી યુવકે નિર્દોષ સિંધ યુવકની કરી નાખી હત્યા। ત્યારે ઘટનાની સમગ્ર શહેરમાં આક્રોશ ફાટી નીકળ્યો છે, ત્યારે હિન્દુ સંગઠનો અને નાગરિકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે આવામાં શાળાના કેમ્પસમાં નિર્દોષની જાન લેવાઈ જાય તો આ માત્ર એક પરિવાર નહીં પરંતુ સમગ્ર સમાજની વ્યથા છે। હિન્દુ સંગઠનો ન્યાયની માંગ સાથે રસ્તા ઉપર ઉતરી આવ્યા છે, ત્યારે જવાબદાર સામે કડકમાં કડક કાર્યવાહી તે માંગ પણ ઉઠી રહી છે। ત્યારે વધુ પ્રશ્ન એ થઈ રહ્યા છે કે સ્કૂલના કેમ્પસની અંદર આ યુવક વેપન્સ લઈને આવ્યો કઈ રીતે। ત્યારે આ ઘટનાને સ્પષ્ટ કરી દીધું છે। હવે આંખ બંધ કરી બેસી રહેવાનો સમય ગયો। હવે હિન્દુ સંગઠન અને હિન્દુ સમાજ આંખ ઉગાડીને જોવાનો હવે વારો આવી ગયો છે। વારંવાર મર્ડર કેસના બનાવો બનતા હોય છે ત્યારે વધુ એક અમદાવાદ શહેરના 7 ડે સ્કૂલમાં એક ભયાનક ઘટના સામે આવી છે, જેમાં એક વિધર્મી યુવકે નિર્દોષ સિંધ યુવકની કરી નાખી હત્યા। ત્યારે ઘટનાની સમગ્ર શહેરમાં આક્રોશ ફાટી નીકળ્યો છે, ત્યારે હિન્દુ સંગઠનો અને નાગરિકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે આવામાં શાળાના કેમ્પસમાં નિર્દોષની જાન લેવાઈ વારંવાર મર્ડર કેસના બનાવો બનતા હોય છે ત્યારે વધુ એક અમદાવાદ શહેરના 7 ડે સ્કૂલમાં એક ભયાનક ઘટના સામે આવી છે, જેમાં એક વિધર્મી યુવકે નિર્દોષ સિંધ યુવકની કરી નાખી હત્યા। ત્યારે ઘટનાની સમગ્ર શહેરમાં આક્રોશ ફાટી નીકળ્યો છે, ત્યારે હિન્દુ સંગઠનો અને નાગરિકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે આવામાં શાળાના કેમ્પસમાં નિર્દોષની જાન લેવાઈ જાય તો આ માત્ર એક પરિવાર નહીં પરંતુ સમગ્ર સમાજની વ્યથા છે। હિન્દુ સંગઠનો ન્યાયની માંગ સાથે રસ્તા ઉપર ઉતરી આવ્યા છે, ત્યારે જવાબદાર સામે કડકમાં કડક કાર્યવાહી તે માંગ પણ ઉઠી રહી છે। ત્યારે વધુ પ્રશ્ન એ થઈ રહ્યા છે કે સ્કૂલના કેમ્પસની અંદર આ યુવક વેપન્સ લઈને આવ્યો કઈ રીતે। ત્યારે આ ઘટનાને સ્પષ્ટ કરી દીધું છે। હવે આંખ બંધ કરી બેસી રહેવાનો સમય ગયો। હવે હિન્દુ સંગઠન અને હિન્દુ સમાજ આંખ उगाड़ीने જોવાનો હવે વારો આવી ગયો છે। तो पुलिस के साथ में पुलिस जो भी कार्यवाही करेगी वो आगे का करेगी। पूरा देखना कि इसमें स्कूल में क्या बेदरकारी हुई है, उनकी इसमें क्या जिम्मेदारी होनी चाहिए और उसमें उन्होंने क्या बेदरकारी लापरवाही रखी है, ये देख के हम आगे बढ़ेंगे। अच्छा सर, जो घटना जो बच्चों ने देखी है वो उनका कहना है कि आधे घंटे तक बच्चे को ट्रीटमेंट ही नहीं मिली। ये जो माहिती मिली है उसके बारे में अगर हकीकत मालूम पड़ेगी तो ये काफ़ी बेहद लापरवाही हो जाएगी। इतना आप बोल रहे हैं कि आधे घंटे तक, इसमें हकीकत जो है सीसीटीवी कैमरा के फुटेज के आधारित और पुलिस रिपोर्ट के आधारित मालूम पड़ सकता है। और वो अगर सही हुआ तो आधे घंटे तक ये बच्चा अगर इधर पड़ा रहा और उसको भाई पाछड़ो चेहरो उसमें हम रिपोर्ट भी करेंगे और आगे हमारा एजुकेशन डिपार्टमेंट से या हायर ऑफिसर से जो भी रिपोर्ट मिलेगा उसके हिसाब से आदेश मिलेगा उसके हिसाब से हम आगे। स्कूल की अगर सभी मानी जाएगी, अगर गलती साबित बाजू वाला है तो गुजरात सरकार की जो सर सेंटर विभाग की जो एनओसी है, जो नो ऑब्जेक्शन सर्टिफिकेट जो होता है वो उसको गवर्नमेंट ऑफ गुजरात एजुकेशन डिपार्टमेंट का लेना होता है। किसी भी बोर्ड से चला रहे स्कूल, लेकिन ये आईसीएसई बोर्ड की स्कूल थी तो अब इसकी जो एनओसी है वो रद्द भी हो सकती है। हम उसका रिपोर्ट करेंगे आगे जाके। ये तो पूरी घटना है, उसकी जांच होगी क्योंकि इसमें काफ़ी बच्चे पढ़ रहे हैं। बच्चों की पढ़ाई के ऊपर और दूसरा ये सलामती सबसे बड़ा मुद्दा है। एनओसी रद्द करने से क्या पूरा इस स्कूल पे क्या रद्द होगी तो स्कूल कैसे चला सकता है। ओके 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 કોબરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 7 ડે સ્કૂલ આવેલી છે। સ્કૂલના એક વિદ્યાર્થીને આજે બપોરે સ્કૂલ છૂટી, એ સ્કૂલ છૂટ્યા બાદ શાળાના ગેટની સામે સ્કૂલના જ એક વિદ્યાર્થી દ્વારા એને છરી મારવાથી પેટના ભાગે। ત્યારબાદ પોલીસને ઘટનાની જાણ થતાં તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી, જે છોકરાને એડમિટ કરવામાં આવ્યો હતો।
ત્યાં આગળ જઈને પૂછપરછ કરતા એના માતાની ફરિયાદ લેવામાં આવેલી છે અને જે છોકરાને છરી મારે છે એની વિરુદ્ધમાં અટેમ્પ્ટ ટુ મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. પ્રાથમિક તપાસમાં અમારા ધ્યાનમાં એવું આવેલ છે કે જે છોકરાને વાગેલું છે એ છોકરાને એ સ્કૂલમાં ભણતા અન્ય છોકરા જોડે એક વીક પહેલાં અંદર છૂટતી વખતે ધક્કામુક્કી કરવા બાબતે એમને ઝઘડો થયેલો હતો, જેની અદાવત રાખીને હુમલો કરવામાં આવેલ છે. સાહેબ, અગાઉ આ પ્રકારની કોઈ દિવસ સ્કૂલમાં ફરિયાદ થઈ હોય તેવી પ્રિન્સિપાલની અત્યાર સુધીમાં નિવેદન કે પૂછપરછમાં સામે આવ્યું છે કે વાલીઓનો આક્ષેપ છે કે વિદ્યાર્થીઓ છરી લઈને આવતા હોવાનું અનેક વખત ફરિયાદ પ્રિન્સિપાલને કરવામાં આવી છે? હાલમાં પ્રાથમિક પૂછપરછમાં સ્કૂલના સ્ટાફની પ્રિન્સિપલ પ્રાથમિક પૂછપરછમાં એવું જાણવા મળ્યું છે કે અગાઉ આ લોકો વચ્ચે ઝઘડો થયો હતો, એ બાબતે જેણે છરી મારેલી છે એને બોલાવીને એ લોકોએ વોર્નિંગ પણ આપવામાં આવેલી હતી. એ સિવાય સ્કૂલમાં કોઈ વિદ્યાર્થી છરી લઈને આવે છે, કોઈ વસ્તુ લઈને આવે છે, એવી અત્યારની પૂછપરછ સુધી સ્કૂલમાં ધ્યાનમાં આવેલ નથી. પહેલાની આ ઘટના હતી, લોકોનો ઝઘડો હતો, આજે કેવી રીતના એ લોકોએ પ્લાન કર્યું? શું પહેલેથી પ્લાનિંગ સાથે છરી લઈને આવ્યા હતા? છોકરાને બહાર બોલાવ્યો તો શું બન્યું કેટલા હતું? વિરુદ્ધમાં ફરિયાદ? હાલમાં જે ભોગ બનનાર છે ઓપરેશન હેઠળ છે, એટલે એની પૂછપરછ થઈ શકેલી નથી. જે સામે જેણે છરી મારેલી છે એ લોકોને રાઉન્ડ અપ કરીને આગળની પૂછપરછ કરશું ત્યારે ડિટેલ ખબર પડશે કે ભાઈ આમાં કોઈ કઈ રીતના પ્લાનિંગ કર્યું હતું, છરી ક્યાંથી લાવેલા હતા, અન્ય કોઈ આમાં સામેલ હતા કે કેમ. સાહેબ, કુલ કેટલા વિરુદ્ધની અંદર કયા પ્રકારનો ગુનો હતા? હાલ અજાણ્યા માણસોની વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે. કે ભાઈ એક્ઝેક્ટલી જે ભોગ બનનારની માતા છે એને આઈડિયા નથી કેટલા લોકોએ માર મારેલો હતો. જેમ જેમ આરોપી રાઉન્ડ અપ કરવામાં આવશે અને જે વિદ્યાર્થી જે બાનમાં આવશે ત્યારબાદ એક્ઝેક્ટ કેટલા લોકો હતા એ ધ્યાનમાં આવશે. છરી મારવામાં એક વિદ્યાર્થી હતો એવું હાલમાં જાણવા મળેલ છે. સર, ખાસ વાત કરીએ તો જે વાલીઓ છે તેઓનો આક્ષેપ છે કે સ્કૂલ દ્વારા જે પુરાવાનો નાશ કરવાનો પણ પ્રયત્ન કરવામાં આવે છે, જે તે જગ્યાએ બ્લડ પડ્યું છે તો તેને પાણીથી ધોઈ નાખવાનો પ્રયત્ન કરવામાં આવે છે. સ્કૂલના સંચાલકો વિરુદ્ધમાં પુરાવા નાશનું જો આ તપાસ દરમિયાન આવી કઈ હકીકત મળી આવે તો એવી કોઈ કલમો હેઠળ ગુનો દાખલ થશે કે કેમ? હાલમાં જે ફરિયાદ છે, ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે, એની જે તપાસ છે પોલીસ ઇન્સ્પેક્ટર કોકરા કરી રહ્યા છે અને ત્યારબાદ જેનું પંચનામા દરમિયાન આવી કોઈ પણ હકીકત ધ્યાનમાં આવશે કે ભાઈ કોઈ પણ પુરાવો નાશ કરવાનો, જેણે પણ આ પુરાવો નાશ કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે તેની વિરુદ્ધમાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. સાહેબ, ધક્કા બાબતે જે ઝઘડો થયો હતો એ એનાથી ઉપરના સ્ટાન્ડર્ડના વિદ્યાર્થીઓ હતા, કયા સ્ટાન્ડર્ડના વિદ્યાર્થીઓ હતા જે પ્રાથમિક તપાસમાં સામે આવ્યા? જે ધક્કા બાબતે ઝઘડો થયો હતો, જે 8મા ધોરણમાં ભણતા એક છોકરા અને બીજા એક અન્ય છોકરાની વિરુદ્ધમાં ઝઘડો થયો હતો. જે છોકરો તે આ 10મા ધોરણમાં જે છોકરો ભણતો હતો એનો કોઈ ઓળખીતો હતો, જેનો કાર રાખીને જે 10મા ધોરણમાં ભણતા છોકરો આજે જે 8મા ધોરણમાં ભણતો છોકરો છે